કેમ છો વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ માટે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે. ચલો આપણે અહીંયા સોલ્વ કરીએ કે આનો આન્સર શું થશે. તો અહીંયા આ ઇક્વેશન બરાબર આપણે x લઈ લઈએ. x √6 √6 ઇન્ફિનિટિવ. હવે આ રૂટ છે અને આ બાજુ લાવે રૂટ એટલે કે વર્ગમૂળને આ બાજુ લાવે તો અહીંયા શું થઈ જાય? x² 6 √6 ઇન્ફિનિટિવ. બરાબર. હવે આ ઇક્વેશન ને આ ઇક્વેશન બંને સેમ છે તો આ ઇક્વેશન બરાબર હું x લઈ શકું. તો અહીંયા શું બનશે? ઇક્વેશન x² 6 - x. હવે આ બંને ઇક્વેશન આ બાજુ લાવો તો અહીંયા નવું ઇક્વેશન બનશે x² + x - 6 = 0. હવે આ ઇક્વેશન ને ફેક્ટર પાડીએ તો